શું તમે પુનર્જન્મમાં માનો છો ખરા? પુનર્જન્મ પર વિશ્વાસ થઈ જાય તેવી એક ઘટના પાલનપુરના ખસા ગામે ઘટી છે, જ્યાં એક શ્રમિક પરિવારની બાળકી સ્કૂલ ગયા વગર જ હિન્દીમાં વાતો કરે છે અને ગયા જન્મમાં શું થયું હતું તેની પણ તે વાતો કરી રહી છે। नौकरी में साथ में दोस्त तो हो गए ना, दोस्त के लिए बड़ी क्या चाहिए ना। પાલનપુરનું ખસા ગામ એક 4 વર્ષની બાળકીને કારણે ચર્ચામાં આવ્યું છે। તેનું કારણ છે બાળકીની વાતો અને વર્તણૂક। અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે બાળકીને ગયા જન્મની વાતો યાદ છે અને હિન્દી શીખ્યા વગર જ હિન્દીમાં વાતો પણ કરે છે। ખસા ગામે ભાગ્યા તરીકે કામ કરતા જેતાજી ઠાકોરને સંતાનમાં એક દીકરો અને 2 દીકરીઓ છે, જેમાં સૌથી નાની 4 વર્ષની બાળકી દક્ષા બોલતા શીખી ત્યારથી હિન્દીમાં બોલવા લાગી હતી। ત્યારે કંઈ પણ જોઈએ તો હિન્દીમાં જ બોલતી હતી। તેના માતા પિતા અભણ હોવાને કારણે વધુ સમજી શકતા ન હતા, પરંતુ કોઈ પણ પ્રકારનો અભ્યાસ કર્યા વગર બાળકી દક્ષા હિન્દી બોલે છે, તેને લઈને લોકો પણ અચંબિત થઈ ગયા હતા। દક્ષાનું કહેવું છે કે તે ગયા જન્મમાં અંજારમાં રહેતી હતી અને ભૂકંપમાં તેનું ઘર પડી જતા તે પણ તેમાં દટાઈને મૃત્યુ પામી હતી। मेरा नाम तो अभी दक्षा है इधर। और पहले तू कहाँ थी? पहले अंजार में थी। अंजार में क्या नाम था तेरा? अंजार में पिंजल नाम था। पिंजल नाम था। तब वहाँ तुम क्या करती? वहाँ वहाँ खेलते, केक बनाते। ठीक है। मम्मी पापा क्या करते थे? वो तो नहीं पता। नहीं, उधर क्या नौकरी करते थे मम्मी पता? मम्मी पापा पापा तो ऐसे नौकरी करते थे, केक बनाने की। केक बनाने की। और क्या हुआ था तेरे साथ उधर? वहाँ मैं मर गई थी। कैसे मरी थी? मेरे ऊपर एक बड़ा सा ढाबा गिरा था। ढाबा कैसे गिरा था? घर पे गम हुआ था। નોનપણથી બોલતી, હિન્દી કોઈ ખબર પડતી ના કે આટલું હિન્દી જેમ બોલે એમ। એ કે મારે અંજારમાં જલમ હતો, હું બાળ મંદિરમાં ભણવા જતી હતી, ધરતી કોમ છું એટલે ડટાઈ ગઈ હતી। એ જે મારે જલમ હોય લીધો બસ। मतलब अरे बचपन से बोलती थोड़ी हिंदी, पर जब हिंदी बोली ने मम्मी ने खबर ना पड़ी कि मम्मी मारा बिस्तर कहाँ पड़ा है। मम्मी समझी ना એટલે શું બોડું કૂટે એના છોકરી બે રોવા માંડી। એટલે મેં ફોરાને પૂછ્યું કે કેમ બેટા રોવે તું? તો મમ્મી મારી બિસ્તર નહીં હાલતી। એના કરતાં મારી મમ્મી दूसरी मम्मी अच्छी હતી। એટલે હું વિચારવા પડ્યો કે दूसरी मम्मी क्या है કે मेरी मम्मी अंजाરમાં હતી કે। એટલે બધું પૂછ્યું મેં, મારી दूसरी मम्मी હતી, दूसरा મારા પપ્પા હતા, મારા આવું ઘર હતું। તો તમે દક્ષાની અને તેના માતા પિતાની વાતો સાંભળી, તેના પરથી એવું લાગી રહ્યું છે કે હકીકતમાં દક્ષાનો પુનર્જન્મ થયો છે, પણ તે સચોટ રીતે માનવું ખૂબ જ અઘરું છે, કેમ કે પુનર્જન્મને લઈને દેશમાં પણ ઘણીવાર એવા દાવાઓ કરાયા છે, જેમાં નાના બાળકો ભણ્યા વગર જ હિન્દી, અંગ્રેજી કે કોઈ બીજી ભાષા બોલતા હોય અને ગયા જન્મની પણ વાતો કરતા હોય, પરંતુ તેમાં તથ્ય કેટલું છે તે કહેવું ખૂબ જ મુશ્કેલ છે। સચિન શેખલિયા, ગુજરાત ફર્સ્ટ, બનાસકાંઠા।